નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે પોલીસ અધિકારી અને ગરીબ મહિલા સાથે બનેલી ઘટના। સવારે લગભગ 10 વાગ્યાનો સમય હતો। શહેરના મુખ્ય પોલીસ સ્ટેશનમાં રોજની જેમ લોકોની અવરજવર ચાલી રહી હતી। કોઈ પોતાની ફરિયાદ લઈને આવ્યું હતું, કોઈ કેસની પૂછપરછ કરવા આવ્યું હતું, તો કોઈ પોલીસ વેરિફિકેશન માટે લાઈનમાં ઊભું હતું। બહારથી જોતા બધું સામાન્ય લાગતું હતું, પરંતુ પોલીસ સ્ટેશનના એક ખૂણામાં બેઠેલા એક વૃદ્ધ માણસની આંખોમાં એવી પીડા હતી કે તેને જોઈને કોઈનું પણ હૃદય દ્રવી જાય। તે વૃદ્ધ માણસનું નામ હતું રઘુભાઈ હતું। ઉંમર લગભગ 60 વર્ષ, સફેદ વાળ, ચહેરા પર ચિંતા અને આંખોમાં સતત વહેતા આંસુ। 2 દિવસથી તેને પોલીસ સ્ટેશનના ચક્કર મારી રહ્યા હતા, પરંતુ તેમની ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નહોતું। રઘુભાઈના પરિવારની દુનિયા તેમની એક જ દીકરી આરતીની આસપાસ ફરતી હતી। આરતી કોલેજમાં અભ્યાસ કરતી હતી। ગામમાં તેની સારી પ્રતિષ્ઠા હતી। બધા લોકો કહેતા કે રઘુભાઈની દીકરી ખૂબ સંસ્કારી અને હોશિયાર છે, પરંતુ 3 દિવસ પહેલા તેની સાથે એવી ઘટના બની કે આખા પરિવારનું જીવન બદલી ગયું। તે રાત્રે આરતી પોતાની સખીના ઘરે જન્મદિવસની ઉજવણીમાં ગઈ હતી। મોડું થતાં તે ઘરે પરત ફરી રહી હતી। રસ્તામાં એક કાળી એસયુવી તેની સામે આવીને ઊભી રહી। ગાડીમાંથી 4 લોકો બહાર આવ્યા અને જબરદસ્તી તેને ગાડીમાં બેસાડી લઈ ગયા। આરતી બૂમો પાડી રહી હતી, મદદ માટે શીશો પાડી રહી હતી, પરંતુ આસપાસ કોઈ નહોતું। જ્યારે રઘુભાઈને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ આખી રાત પોતાની દીકરીને શોધતા રહ્યા। બીજા દિવસે તેમને ખબર પડી કે આ બધાની પાછળ સ્થાનિક વિધાયકનો દીકરો વિક્રમ હતો। વિક્રમ પોતાના પિતાના રાજકીય પ્રભાવ હતા, કારણ કે ખૂબ જ ધમંડી બની ગયો હતો। તેને લાગતું હતું કે શહેરમાં એવું કોઈ નથી જે તેનો વિરોધ કરી શકે। રઘુભાઈ તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા। તેમને આશા હતી કે પોલીસ તેમની મદદ કરશે, પરંતુ અહીં આવીને તેમને સમજાયું કે સત્ય માટે લડવું એટલું સરળ નથી। સાહેબ, મારી દીકરીને બચાવી લો, મારી ફરિયાદ લખી લો, રઘુભાઈએ હાથ જોડીને કહ્યું। પરત સામે બેઠેલો ઇન્સ્પેક્ટર માત્ર હસ્યો। તારી દીકરી ભાગી ગઈ હશે કોઈની સાથે, હવે વિધાયકના દીકરાનું નામ લઈને પૈસા કમાવાની યોજના બનાવી રહ્યો છે, તેણે સોડતાઈથી કહ્યું। રઘુભાઈના હૃદય પર જાણે કોઈએ ઘા કર્યો હોય એમ લાગતું। સાહેબ, એવું ન કહો, મારી દીકરી એવી નથી, તેઓ રડતા રડતા બોલ્યા, પણ કોઈએ તેમની વાત સાંભળી નહીં। નિરાશ થઈને તેઓ બહાર આવી ગયા। પોલીસ સ્ટેશનની બહાર એક જૂના બાકડા પર બેસીને તેઓ આંસુ બહાવી રહ્યા હતા, ત્યારે ત્યાં એક યુવાન સ્ત્રી આવી। તેના ચહેરા પર આત્મવિશ્વાસ હતો। સાદી વાદળી સાડી પહેરેલી હતી, કોઈ સામાન્ય મહિલા જેવી જ દેખાતી હતી। તેણે ધીમેથી પૂછ્યું, કાકા, શું થયું? તમે આટલા દુઃખી કેમ છો? રઘુભાઈએ માથું નીચું કર્યું। તેમને પોતાની દીકરી યાદ આવી ગઈ। બેટા, તું પણ મારી દીકરી જેવી જ લાગે છે, તેઓ બોલ્યા। પછી તેમણે શરૂઆતથી લઈને અંત સુધીની આખી વાત કહી નાખી। સ્ત્રી ખૂબ ધ્યાનથી સાંભળતી રહી। દરેક શબ્દ સાથે તેના ચહેરા પર ગુસ્સો વધતો જઈ રહ્યો હતો। જ્યારે રઘુભાઈએ કહ્યું કે પોલીસ FIR પણ લખવા તૈયાર નથી, ત્યારે તે થોડા ક્ષણ માટે મૌન રહી। પછી તેને ખૂબ શાંતિથી કહ્યું, કાકા, તમે ચિંતા ન કરો, હવે હું તમારી સાથે છું। જો તમારી સાથે અન્યાય થયો હશે તો ન્યાય જરૂર મળશે। રઘુભાઈએ આશ્ચર્યથી તેની તરફ જોયું। તેમણે સમજાયું નહોતું કે આ અજાણી સ્ત્રી તેમની મદદ કેવી રીતે કરશે, પરંતુ તેની આંખોમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો, એવો આત્મવિશ્વાસ જે સામાન્ય માણસમાં જોવા મળતો નથી। થોડી જ વારમાં તે સ્ત્રી રઘુભાઈને લઈને ફરીથી પોલીસ સ્ટેશનની અંદર દાખલ થઈ। અંદર બેઠેલા ઇન્સ્પેક્ટર હજુ પણ પોતાના ખુરશીમાં ટેક લગાવીને મોબાઈલ ચલાવી રહ્યો હતો। સ્ત્રીએ સીધી તેને ટેબલ સામે જઈને ઊભી રહી। દરોગા સાહેબ, આ અંકલની FIR કેમ નથી લખી રહ્યા? તેણે કડક અવાજમાં પૂછ્યું। ઇન્સ્પેક્ટરે માથું નીચું કર્યું। તેની નજર સ્ત્રી પર પડી અને પછી તેના હોઠ પર વેગભર્યું સ્મિત આવી ગયું।
તું કોણ છે? અહીં મને આદેશ આપવા આવી છે, તેણે કહ્યું. સ્ત્રી શાંતિથી ઊભી રહી, પરંતુ હવે પોલીસ સ્ટેશનનું વાતાવરણ ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. કોઈને ખબર નહોતી કે આગામી થોડા મિનિટોમાં શું થવાનું હતું. અને એ જ ક્ષણે બહાર પોલીસ સ્ટેશન ગેટ પાસે બે સરકારી ગાડીઓ આવીને ઊભી રહી. પોલીસ સ્ટેશનની અંદર અચાનક સન્નાટો છવાઈ ગયો. ઇન્સ્પેક્ટર હજુ પણ પોતાની ખુરશીમાં બેઠેલો હતો, પરંતુ તેની નજર હવે વારવાર બહારના દરવાજા તરફ જઈ રહી હતી. બહાર એક પછી એક સરકારી ગાડીઓ આવીને ઊભી રહી હતી. ગાડીઓ પર સરકારનું સિગ્નલ લાગેલું હતું. સ્ત્રી હજુ પણ શાંતિથી ઊભી હતી. શું થયું? હવે કેમ ચૂપ થઈ ગયા? તેણે ઇન્સ્પેક્ટરને પૂછ્યું. ઇન્સ્પેક્ટર હસ્યો અને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. હું ઘણા લોકોને જોઈ ચૂક્યો છું. એટલામાં બહારથી કેટલાક અધિકારીઓ ઝડપથી અંદર આવ્યા. તેમને જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર તમામ કર્મચારીઓ તરત જ ઊભા થઈ ગયા. ઇન્સ્પેક્ટરના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું, કારણ કે અંદર આવેલા અધિકારીઓ સીધા તે સ્ત્રીની સામે જઈને ઊભા રહ્યા અને સલામ કરી. મેડમ, આપના આદેશ મુજબ અમે પહોંચી ગયા છીએ. આ સાંભળતા ઇન્સ્પેક્ટરના પણ પગ નીચેની જમીન સરકી ગઈ. રઘુભાઈ પણ આશ્ચર્યથી બધું જોઈ રહ્યા હતા. સ્ત્રીએ ધીમેથી પોતાની ઓળખ આપી. મારું નામ કાજલ છે. હું આ જિલ્લામાં નવી નિયુક્ત થયેલી IAS અધિકારી છું. એક પળ માટે આખું પોલીસ સ્ટેશન જાણે સ્થિર થઈ ગયું. ઇન્સ્પેક્ટરના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. થોડી મિનિટ પહેલા જેને તે સામાન્ય સ્ત્રી સમજી રહ્યો હતો, તે તો આખા જિલ્લાના વહીવટી તંત્રની સૌથી મહત્વની અધિકારી હતી. કાજલે કડક નજરે ઇન્સ્પેક્ટરના તરફ જોયું. હવે સમજાયું કે હું કોણ છું. ઇન્સ્પેક્ટરના હોઠ કંપી રહ્યા હતા. મેડમ, મને માફ કરી દો, હું ઓળખી શક્યો નહીં. સમસ્યા એ કે નથી તમે મને ઓળખી શક્યા નહીં, કાજલે કહ્યું. સમસ્યા એ છે કે તમે એક પીડિત પિતાની ફરિયાદ સાંભળવા તૈયાર નહોતા. પોલીસ સ્ટેશનમાં ઉભેલા દરેક કર્મચારીનું માથું ઝૂકી ગયું. કાજલે આગળ કહ્યું. જ્યારે હું સામાન્ય નાગરિક બનીને અહીં આવી, ત્યારે તમે મને ધક્કો માર્યો. જો હું ખરેખર સામાન્ય મહિલા હોત તો અત્યારે પણ તમે આવું જ વર્તન કરતા. ઇન્સ્પેક્ટર પાસે કોઈ જવાબ નહોતો. રઘુભાઈની આંખોમાં પહેલીવાર આશાનું કિરણ દેખાઈ. કાજલે તરત આદેશ આપ્યો. સૌથી પહેલા આ અંકલની ફરિયાદ નોંધવામાં આવે. થોડા જ મિનિટોમાં FIR નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ. રઘુભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે તે આંસુ દુઃખના નહોતા, એ ન્યાય મળવાની આશાના આંસુ હતા. એ સાંજે વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી. ટીમે વિક્રમ અને તેના સાથીઓ વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ ચોંકાવનારા ખુલાસો સામે આવવા લાગ્યા. માત્ર આરતીનો જ નહીં, અગાઉ પણ અનેક યુવતીઓએ વિક્રમ સામે ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજકીય દબાણના કારણે કોઈ કેસ આગળ વધ્યો નહોતો. ઘણા પુરાવા દબાવીને દેવામાં આવ્યા હતા. કાજલને સમજાઈ ગયું કે આ માત્ર એક પરિવારનો કેસ નથી, આ આખી વ્યવસ્થામાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચાર સામેની લડાઈ હતી. બીજી તરફ વિક્રમ પોતાના ફાર્મ હાઉસમાં બેઠો હતો. તેને હજુ પણ વિશ્વાસ હતો કે કોઈ તેનું કંઈ બગાડી નહીં શકે. તેના પિતા વર્ષોથી રાજકારણમાં હતા. પૈસા, સત્તા અને પ્રભાવ બધી તેમની પાસે હતું, પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હતી. અચાનક ફાર્મ હાઉસની બહાર પોલીસની ગાડીઓ અવાજ આવ્યો. વિક્રમ બહાર દોડ્યો અને ત્યાં તેણે જે જોયું તે જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. પોલીસ ટીમ સીધી અંદર પ્રવેશી રહી હતી. વિક્રમ, તમારી સામે નોંધાયેલા કેસના આધારે પૂછપરછ માટે તમારે અમારી સાથે આવવું પડશે. વિક્રમ ગુસ્સે ભરાઈ ગયો. મને ખબર છે કોણ આ કર્યું છે. મારા પપ્પા બધું સંભાળી લેશે. પરંતુ આ વખતે કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું. કાયદાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ તરફ આરતીને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી.
ઘણા દિવસો પછી જ્યારે તે પોતાના પિતાને મળી ત્યારે બંને એકબીજાને ભેટીને રડી પડ્યા. રઘુભાઈને લાગ્યું કે જાણે ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી. બેટા, મને માફ કરી દે. તેઓ બોલ્યા, પપ્પા, તમારી કોઈ ભૂલ નથી. આરતીએ કહ્યું. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. કેસ ધીમે ધીમે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો. લોકો કહેવા લાગ્યા કે જો કાજલ મેડમ સમયસર આગળ ન આવી હોત તો કદાચ એક વધુ પરિવારને ન્યાય મળ્યો ન હોત. કાજલે સ્પષ્ટ સંદેશ આપ્યો, કાયદો કોઈ વ્યક્તિને મોટો નથી, ભલે તે સામાન્ય માણસ હોય કે પ્રભાવશાળી પરિવારનો સભ્ય. આ શબ્દ ઝડપથી સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગયો. થોડા અઠવાડિયા પછી રઘુભાઈને ફરી એકવાર કાજલને મળવા આવ્યા. આ વખતે તેમના ચહેરા પર દુઃખ નહોતું, તેમના ચહેરા પર સંતોષ અને આભાર હતો. તેઓ હાથ જોડીને બોલ્યા, બેટા, આજે મારી દીકરી સુરક્ષિત છે. મને ન્યાય મળવાની આશા છે. તું મારી માટે દીકરીની ઓછી નથી. કાજલના ચહેરા પર સ્મિત આવી ગયું. કાકા, મેં માત્ર મારી ફરજ નિભાવી છે. ના બેટા, રઘુભાઈ બોલ્યા, ફરજ તો ઘણા લોકો પાસે હોય છે, પરંતુ હિંમત થોડા લોકો પાસે જ હોય છે. કાજલ થોડા ક્ષણ માટે મૌન રહી. પછી તેને કહ્યું, જ્યાં સુધી આ દેશમાં આવા પિતાઓ ન્યાય માટે લડતા રહેશે ત્યાં સુધી આશા જીવિત રહેશે. રઘુભાઈની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે એ આંસુ ગૌરવના હતા, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે સત્યનો માર્ગ ભલે મુશ્કેલ હોય, પરંતુ અંતે સત્યને હરાવવું સહેલું નથી. અને પોલીસ સ્ટેશનની બહાર ઉભેલી કાજલ આકાશ તરફ જોઈ રહી હતી, જાણે તે પોતાના મનમાં એક જ સંકલ્પ રહી હોય, અન્યાય કરનાર ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, કાયદા સામે દરેક વ્યક્તિ સમાન છે. આ વાત સત્ય આધારિત છે. તેમાં આવતા તમામ પાત્રોના નામ અને બદલેલા છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.